સીતારામ બધાને ઘરે આવી ગઈ છું. બા જો માથું બાથું વીખી નાખ્યું છે. ટાઈટ લાગે તો ઓઢીને બેહાય ને બા ટાઈટ લાગે તો કપડા બપડા બેઠલા બદલાવી નાખું. બાથરૂમ કરી લીધું છે. મને તેડવા આવ્યું એટલી વારમાં અહીંયા કરી લીધું ટોયલેટ ને બાથરૂમ ને બધું. બાથરૂમ કરે તો ઠંડી લાગવાની છે. હાલો કપડાં ચેન્જ કરી દઉં પછી આગળ વધીએ. બા છે ને હું આવું ને એટલે થોડીક વાર 10-15 મિનિટ એ ખોટી થાય એને મૂકીને આવે. છોકરાઓને લેવાના હોય વર્ધી છે ને મને તેડવા આવે. પછી 10-15 મિનિટમાં લાગે વોશરૂમ તો ઊભા કરીને લઈ જવા કે ડોલ કે કંઈ વાસણ દેવું તો એ પ્રોબ્લેમ થાય. એટલે હવે તો 10-15 મિનિટ એ રેઢા નથી મુકાતા બાને. એક તો માણસ જોઈએ જ વાહે. અને ઠંડી બહુ જ છે એટલે બારણાઈ બંધ રાખવા પડે છે હમણાં તો. ને પરિસ્થિતિ બહુ થઈ ગઈ છે વિકટ. કેટલાક દિવસ આવું ચાલે. પોણો થયો ઘડિયાળની અંદર. 1 થવામાં 10 જ મિનિટની વાર છે. ઘડિયાળમાં 1માં 10 જ મિનિટની વાર છે. રસોઈ બાકી છે. કાલે ટાઢું ખાધું હતું ને તો મને જ પેટમાં ગડબડ થઈ ગઈ હતી. શાક ગરમ કર્યું હતું ને રોટલીનો લોટ 3-4માં બાંધ્યો હતો એ બા માટે ગરમ કરી દીધી. અમે ટાઢી ખાઈ લીધી. આવું કરીએ જ ને મને જ હતતું નથી ટાઢું. અત્યારે શિયાળો છે ને ચવડ જેવું બધું થઈ જાય. ચવાય નહીં પછી મજા જ ન આવે જમવાની ને પેટમાં થઈ ગયું ગડબડ. આવી છે લાઈફ જાય છે બકાલાવાળાના અડિયા પટ્ટી રાડો રાડ છે. અને હવે રસોઈ કરું ધીમી ગતિએ. પછી આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. કામ કરી લઉં. ચલો બાનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. દૂધની ખીચડી નીંદરમાંથી ઉઠાડ્યા છે. સુઈ ગયા હતા નીંદરમાંથી ઉઠાડ્યા. હવે એને સુરતા નથી. ખાવાનું હું પીવાનું હું કાંઈ ખબર નથી. મન થાય તે સુઈ જાય. હવે રાતે પાછું જમી લે એટલે જાગશે. ભૂખા તો ના રખાય. સુઈ ગયા હોય તો ઉઠાડીએ નહીં તો એમના મેં સુઈ દે. ખાવું ખાવું ટાઈટ લાગે. માથે ધૂમ ઓઢાડ દઉં. ઉભા રહ્યો ઓઢાડ દઉં. ધૂમ ઓઢાડ દઉં. હા ઉભા રહ્યો ઓઢાડ દઉં. વધારે ઠંડી લાગે. બે તો સ્વેટર પહેર્યા. અચ્છા ને તડકો નથી નીકળો. બસ હવે અહીંથી તો ખાવા દેવાય જ નહીં કારણ કે એને સુરતા જ નથી. આવ્યો સારું ખાઈ લઈએ ને એટલું સારું છે. હાવ ભૂખા ને ભૂખા તો નીંદર ય ન આવે. જરાક 2-3 કલાક હુવે ને તો આપને જરાક શાંતિ રહે. બા આવે હું કરે ખબર નહીં. શું કરવાના હે લખી બેન? સીતારામ સીતારામ સીતારામ. રાધે શ્યામ. સીતારામ 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 સીતારામ. બોલો સીતારામ સીતારામ સીતારામ. આંભરે નહીં પણ રામ રામ આજુબાજુમાં તો રામ રામ સીતારામ ઘૂમે ને. સાચી વાત ને? તમારે એમ કરવાનું. પાસે બેહો ને એ સીતારામ સીતારામ ભલે કઈ સાંભળે નહીં પણ આજુબાજુમાં તો સીતારામ ઘૂમે ને. એને બા જે સેવા કરો ને ત્યાં કહેવાનું મારી માને કઈ દુઃખ ન દેતો. મારી માને કઈ દુઃખ ન દેતો. ભગવાનને પ્રાર્થના કરવાની.
સીતારામ સીતારામ સીતારામ. ફૂલ નીંદરમાં હતા, નીંદરમાંથી ઉઠાડ્યા, બેહી ગયા. ગરમા ગરમ ખીચડી કુકર ખોલીને દૂધ નાખ્યું, દૂધ ઠારી રાખ્યું હતું. જરાય આને છે ને બાને એકય ટાઈમ ટાઢું ન દેવાનું, નકર હવે જરાય નહીં, કારણ કે હુતા હવે તો ઉભા હાલતાય નથી. સીતારામ 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 રામ રાધે શ્યામ. હરે કૃષ્ણ હરે રામ 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 સીતારામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુમોક્ષાય મામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુમોક્ષાય મામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુમોક્ષાય મામૃતામ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુમોક્ષાય મામૃતામ. આ ભગવાન ભોળાનાથનો શ્લોક છે. એમાં ભગવાનને પ્રાર્થના કરી કે હે સૃષ્ટિના પાલનહાર, રક્ષણહાર, ચારે તરફ પ્રકૃતિમાં સુંદરતા ફેલાવનાર, દેવોના દેવ મહાદેવ, અમને મૃત્યુના બંધનમાંથી મોક્ષ આપો, અમૃતમાંથી નહીં. જેમ ચીભડું વેલામાંથી મુક્ત થઈ જાય એમ અમને પણ આ મૃત્યુરૂપી બંધનમાંથી મુક્ત કરાવો. એટલે ગરડા માણસ હોય ને એની પાસે આ શ્લોક બોલવાનો, આપણે બધાએ કાયમી બોલવાનો. એટલે ભગવાન મોક્ષની પ્રાપ્તિ કરાવે. અમારા બાને ભગવાન મોક્ષ આપે, મૃત્યુના બંધનમાંથી મુક્ત કરાવે, અમરતામાંથી નહીં. કાબા યમી 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 અયો અયો મારો ટપુડિયો અયો. એ અયો કેમ બગા આવેસ? 4 વાગ્યાની વાત હોય, બપોરે મારી માં નાગા કરી નાગાભાઈને યાદ કરીને મને ન હોવા દીધો. એને અને વર્ષો પહેલાનું બધું તાજું થાય. તઈ જઈ એમ કેતા હોય ને તઈ સીતારામ 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 આડી વાતે ચડાવી દેવાય. હે નાગા હે નાગા હે બા એમ કરતા હતા. અમાર ફોઈનો છોકરો છે ઈ નાગાભાઈ. આજે એને યાદ કર્યા. એ બિચારા તો વયા ગયા નહીં, 15 વર્ષ થઈ ગયા. 15 નહીં 13 વર્ષ થયા છે. 14 વર્ષ. બાના ભાણે નણંદના દીકરા છે ને, બા એને આજ યાદ કરતા હતા. એ નાગા આ નાગાનું ઘર છે, એ નાગા આ નાગાનું ઘર છે. હું તાર મને એમ કેતા હતા હું તાર મામી થાવ. નહીં ભૂલાઈ ગયું બધું, દુનિયા ભૂલાઈ ગઈ. ગઢપણ આવા છે એટલે ઉલાડા મારતા હોય આપણે આ જુવાની ને જોરમાં ને આ આદિ આવવા ના. જો મોટી ઉંમર થઈ તો લાંબુ આયુષ્ય ભગવાન આપ્યું તો પ્રાર્થના કરવાની કે બહુ લાંબુ આયુષ્ય આપે નહીં ભગવાન.
આપે તો ભોગવવી પડે. આજે અહીંયા કઈ પુણ્ય કર્યા છે એટલે વાંધો નથી. ઘટપણ દોયલા ઘટપણ ઘોડે ચડીને આવ્યા ઘટપણિયા એવા નહોતા. આવા દીકરાને વહુ મહિલા હે એ આવા દીકરાને વહુ મહિલા એના કોઈ નહીં છે મેળાય ને. આપણે જોઈએ આપણું શું થાય. ભગવાન ભરોસે રામની ગાડી. અમુકને રીબાવું પડશે. જોતા આ ગઢપણિયા ગઢપણ કેણે મોકલિયા. સાચી વાત ને? જો એવા નહોતા જોતાયા ગઢપણિયા ગઢપણ કેણે મોકલિયા. એવા નહોતા જોતાયા ગઢપણિયા નહોતા જોતાયા ગઢપણિયા ગઢપણ કેણે મોકલિયા. ચાલો હવે બાઈએ જમી લીધું છે. ફિનિશ. આવજો સીતારામ. આવજો. કરી દ્યો બંધ. જીવનની અંદર જે છે ને એકાંતમાં મજા આવે છે ને જીવવાની. આપણે જે છે ને આ મારા હામું નથી વાત કરતું, આ બોલતું નથી, આ સંબંધ નથી, ઓને સંબંધ નથી, એ બધાય જે છે એ એક થઈ ગયા છે, આવું જિંદગીની અંદર છે, આવું જિંદગીની અંદર છે. પરંતુ આ ખરેખર આપણો ભ્રમ છે. દુનિયાની અંદર જન્મા ત્યારે એકલા જ જન્મા હતા અને જવાના એકલા જ જન્મા છીએ. તો વચ્ચે આ દુઃખ, આ શોક, આ તકલીફો શું કામ? જ્યારે આવો વિચાર આવે ને કે હું એકલી થઈ ગઈ છું, મારી સાથે કોઈ બોલતું નથી, મારી સાથે આવું છે, મારી સાથે લોકોએ આવું કર્યું છે, ત્યારે મનને બહુ શાંત મનથી વિચાર કરવાનું કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. જેટલું સમાજની અંદર, દુનિયાની અંદર, પરિવારજનોની અંદર, આપણા ખુદના ઘરનાઓની અંદર આપણો પરિવાર છે, બહુ શાંતિથી અને સમજદારીથી આપણે સાચવવાનો છે. પૂરેપૂરી આપણી જવાબદારી છે એ નિભાવવાની છે. અને આપણા સંતાનોને આપણે ક્યારેય છોડવાના નથી. આપણું એ અંગ છે, એને કાંટો લાગે ને તો એ માનું કાળજું બળી જાય, એટલે માતા પિતાનું કાળજું બળી જાય. પરંતુ તકલીફની વાત એ છે કે દરેક સંતાનો જે છે એ માતા પિતાને ન સમજી શકે, દરેક માતા પિતા સંતાનોને ન સમજી શકે. ત્યારે કદાચ જીવનની અંદર જો ક્યારેક સંજોગોની અંદર આપણે એકલું રહેવાનું થાય તો એકાંત એ એવી વસ્તુ છે કે તમે પ્રભુની નજીક પહોંચી જાઓ, પ્રભુની ધૂન લાગી જાય તમને. આપણી પાસે કાંઈ પણ આપણી સાથે જે ઘટનાઓ બને છે ને એ એમનામ જ નથી બનતી હો. કોઈ આપણાથી દૂર થઈ જાય છે, કોઈ આપણી સાથે સંબંધો તોડે છે, આપણે કોઈ નફરત કરે છે, તો એમ જ નથી થતું. એની પાછળ પણ ઘણા બધા પરિણામો છે. ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે મિત્રો કે માત્ર વાંચવાનું નથી. 2 અગરબત્તી કરી, ચોપાઈ ઉપર એને બેસાડ્યું, ટેબલ ઉપર રાખ્યું, આપણે પવિત્ર એને સ્થાન આપ્યું, બધું બરાબર છે. પરંતુ માત્ર વાંચી પગે લાગી અને મૂકી દેવા માટે ભગવદ્ ગીતા નથી. ભગવદ્ ગીતા એ સમજવાનું પુસ્તક છે. દરેક પ્રશ્નોનું નિરાકરણ, દરેક દુઃખોનો હલ, દરેક સમસ્યાઓનું સમાધાન. મારી સાથે આણે કેમ કર્યું? આ તો મારો પેટનો દીકરો છે. મારી સાથે આણે કેમ કર્યું? આ તો મારો પતિ છે. મારી સાથે આને કેમ કર્યું? આ તો મારી પત્ની છે. આ તો મારા ભાઈ બહેન છે. અરે આ તો મારા માતા પિતા છે જે એક સંતાન સાથે આમ કેમ કરી શકે? ત્યારે ભગવદ્ ગીતા વાંચો તો તમને દરેક પ્રશ્નોના એની અંદર જવાબ મળશે. અને એ પ્રશ્નોના જવાબ એવા હશે કે તમને એ ભગવદ્ ગીતાના ચાહક બનાવી દેશે. પછી તમને એની આદત પડી જશે. જે પુસ્તકોનું દરેક શાળાઓની અંદર દર વખતે જે છે, અમારી શાળામાં તો આવે જ છે પુસ્તકો, ભગવદ્ ગીતા, રામાયણ અને કૃષ્ણ જીવન. તો આ વખતે મેડમ કે બેન તમે કે છે ને સંસ્કૃતને ગીતાજીને રસ તમને બહુ, તો તમે વિદ્યાર્થીઓને 2 શબ્દ કહી અને પુસ્તકનું કહો કે પુસ્તક સારા વાંચે તો સારું કહેવાય અને એ ખરીદે પુસ્તક.
દર વખતે માનશો કે બહુ ઓછા પુસ્તક વિદ્યાર્થીઓ લેતા, કારણ કે હું ક્યારેય ગઈ નથી ક્લાસમાં, કારણ કે કોકને પુસ્તક વેચવા હોય, મને એમાં કાંઈ ફાયદો હોય નહીં, ને કારણ વિનાનું કોક કહે કે બેનને પુસ્તકોને વેચવા હશે, બેનને કંઈક મળતું હશે, આવા ઈરાદાથી હું કોઈ દિવસ કહેતી નહીં. પરંતુ મને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓ ખોટે ખોટી અર્ધનગ્ન રીલો જોવામાં પસાર કરે, કારણ વિનાની રીલો, કોકના ખરાબ વિચારો જોવે, એના કરતાં જ્યારે પણ નવરા થાય ત્યારે 2 પન્ના પણ વાંચશે ને તો એનું જીવનનું કલ્યાણ થઈ જશે. અને 100-150 રૂપિયાનું પુસ્તક જે છે એ આપણું આખું જીવન જે છે એ સંવારી દેશે. 500 વિદ્યાર્થીઓની અંદર 5 જણા જો મારા કારણે પુસ્તકો લેશે ને તો એ ખરેખર એ યોગ્ય થશે અને 5નું જીવન સુધરશે. તમે વાત માનશો કે પહેલી વખત આટલા પુસ્તકો જે છે એ હું 10 અમારા જે લગભગ 15 જેટલા ક્લાસ છે, હું ક્લાસની અંદર ગઈ કે ભાઈ ભગવદ્ ગીતા છે એની અંદર આ પ્રકારનું જ્ઞાન મળે તમને, જો તમારે ખરીદી કરવી હોય તો સારું છે પુસ્તક. રામાયણ જે છે એ આ પ્રકારનું છે. કૃષ્ણ જીવન તો આપણા ખુદનું જીવન પર આધારિત છે. એક વખત કૃષ્ણ જીવન વાંચી લઈએ તો આપણું જીવન જે છે એ આપણને ખૂબ સુખમય લાગે, આપણા જીવનમાં દુઃખ છે જ નહીં એવી આપણને અનુભૂતિ થાય જો તમે કૃષ્ણ જીવન વાંચો તો. મિત્રો, હું તમને પણ કહું છું કે જ્યારે પણ નવરા થાવ ત્યારે એક વખત કૃષ્ણ જીવન વાંચજો. કૃષ્ણ, ખાલી પુસ્તકનું નામ છે કૃષ્ણ. 300 રૂપિયાનું આ પુસ્તક શાળામાં બાળકોને આપે છે, પરંતુ આપણે કદાચ લેવું હોય તો થોડુંક મોંઘું પડે, પણ આ મોંઘા પુસ્તકમાં હું તો એમ કહું છું કે 500 કદાચ વયા જાય અને આપણા જીવનની શીખ આપને મળતી હોય તો ખરેખર આ પુસ્તક ખૂબ વાંચ્યા જેવું છે. પુસ્તકો તો આપણા મિત્રો છે, પરમ મિત્રો છે, અને આજે હું કંઈ બોલી શકતી હોય ને એનું પરિણામ મારું વાંચન છે. મેં બહુ પુસ્તકો વાંચ્યા છે ને હજી મને વાંચવાનો શોખ છે. હું થાકું છું ને એટલે હમણાં મને સમય મળતો નથી, પરંતુ હું પહેલાં બહુ પુસ્તકો વાંચતી. ભાષાના શિક્ષક એટલે વાંચવાનો શોખ, અને જ્યારે નવરી થાવ ને ત્યારે હું કંઈક લખતી પણ હોય. જીવનના રહસ્યો, જીવન વિશેની આપણી જે અનુભૂતિઓ, પછી લોકોના મનોમંથનો, પછી આપણા જે ઋષિમુનિઓ જે છે એના સદવિચારો, આવું મને બહુ લખવાનો શોખ છે. લખતી પણ હોય અને વાંચન પણ કરતી હોય. આ સ્ક્રિપ્ટ હું વેચતી નથી, કદાચ હું વેચું ને તો આ સ્ક્રિપ્ટ મારી લાખોમાં વેચાય, પણ હું વેચતી નથી, કારણ કે મેં તમને મારા આગલી ચેનલ જે છે, જે આ જ્યોત્સનાબેન એજ્યુકેશન, એની અંદર કીધું હતું કે હું મારું સપનું ચોક્કસ સાકાર કરીશ અને યુટ્યુબર ઉપર એને હું બતાવીશ કે હું શું કરવાની છું. તો આ તો આપણું જીવન છે. તો ભગવદ્ ગીતાની હું વાત કરતી હતી. ભગવદ્ ગીતા તો મારું અનહદ પ્રિય છે કે જ્યારે જ્યારે આપણી ઉપર કંઈ ઘટના બને ને તો 2 મિનિટ પૂરતું મારું મન આમ થોડુંક દુઃખી થઈ જાય, પાછો તરત જ વિચાર આવે કે આ વ્યક્તિએ મારી સાથે એટલે આમ કર્યું છે કે તને એનાથી એ દૂર કરવા માગે છે. તારા માટે એ વ્યક્તિ લાયક જ નહોતું, આજે એ લાયક નહોતું, પહેલાં એ લાયક નહોતું અને ભવિષ્યની અંદર એ લાયક નહોતું. તારે લાયક આ વ્યક્તિ છે જ નહીં. જો આપણી સાથે એનો સંબંધ બગડ્યો છે, તારે લાયક નહોતું એટલે તારાથી એને દૂર કર્યું. નરસિંહ મહેતાનો પુત્ર મૃત્યુ પામ્યો, સાંભળ. કોઈ આવી અને સંદેશ આપ્યો નરસિંહ મહેતાને કે મહેતાજી તમારો સામળસાનું નિધન થયેલ છે. નરસિંહ મહેતા ભગવાનનું પદ ગાતા હતા અને ગાતા ગાતા એક બીજું જ પદ રચતા હતા, અને એની અંદર એણે એક રચના કરી દીધી કે ભલે થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાળ. મિત્રો, આપણી સાથે તો આવી ઘટના આપણે ન સહન કરીએ કે ભગવાન કોઈની સાથે આવી ઘટના ના બનાવે, પરંતુ જો આપણા જીવનની અંદર ક્યારેક પણ કંઈક વળાંક આવતો હોય